બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 751 યુનિટ બ્લડ એકત્રના નવીન કીર્તિમાન સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। દરેક વ્યક્તિ વિચારે છે કે કંઈક ને કંઈક રીતે કોઈકનું સારું થાય તેવું કરવું જોઈએ। જો કે આ માટે લોકો રક્તદાન કરીને જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન આપતા હોય છે। રક્તદાન કરવાનો સૌથી નોંધપાત્ર ફાયદો એ છે કે તમે કોઈકનું જીવન બચાવી શકો છો। આપત્તિઓ, આફતો અને જીવલેણ રોગોમાં અટવાયેલા લોકો લોહી ચડાવીને લાંબુ જીવી શકે છે। ઘણા લોકો માટે તે જીવલેણ અકસ્માતો અને આઘાતથી થતા મૃત્યુને રોકવામાં મદદ કરી શકે છે। જ્યારે તમે લોકોને મદદ કરશો ત્યારે તમારા પોતાના શરીર માટે પણ અનેક ફાયદાઓ થાય છે। માટે લોકો રક્તદાન રૂપી માનવીય સેવામાં પોતાનો ફાળો આપતા હોય છે। આમ રક્તદાન એ જ મહાદાન એ સ્લોગન સાથે બહુચર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડીસામાં કરાયું હતું। જેમાં બહુચર બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા ગત વર્ષે 551 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું। જો કે આ વખતે એક નવા કીર્તિમાન સાથે 751 યુનિટ બ્લડ એકત્ર કરવાનો એક મોટો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। બ્લડ ડોનેશન કેમ્પ માટે શુભમ પાર્ટી પ્લોટની બાજુમાં સ્થળ પસંદ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નવયુવાનો બ્લડ ડોનેટ કરતા નજરે પડી રહ્યા છે। આ કેમ્પ ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક અને બનાસ વોલેન્ટરી બ્લડ બેંકના સહાયથી કરવામાં આવ્યો છે। જો કે આ વખતે 751 યુનિટ બ્લડ એકત્રના બનનાર નવીન કીર્તિમાન જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય તેવું લાગી રહ્યું છે। આજે જે શુભમ પાટીકોટની બાજુમાં સાર્થક ગ્રુપ વતી જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, અમે ગત વર્ષે પણ આ કેમ્પ કરેલો છે। એ વર્ષે અમે મિત્ર સર્કલ સાર્થક ગ્રુપ વતી અમે જે કેમ્પ કર્યો હતો એમાં 551 એટલે કે ડીસામાં પહેલીવાર એકત્ર બ્લડ કર્યું હતું આટલું। અને ફરીવાર બીજા વર્ષે પણ અમે 551 નો રેકોર્ડ તોડવા માટે આજે 751 નો સ્કોર લઈને અમે નીકળ્યા છીએ। અને અમારો ગ્રુપ વતી અમને એટલો વિશ્વાસ છે કે આજે આ રેકોર્ડ અમારો તૂટવાનો છે। આ બ્લડ કેમ્પ સેવા કેમ્પ એના માટે જ છે કે કોઈને પણ જરૂર હોય તો લેબમાં પણ ચાર્જ ભર્યા વગર અમે એમને બ્લડની મદદ કરવાના છીએ। આ અમારા મિત્રો વતીની એક સેવા છે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।